ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા આ નાસ્તાને એ રીતે શેક્યો છે તેનાથી એનો સ્વાદ ડબલ બમણો થઈ જાય। તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। હેલો ફ્રેન્ડ, તો આજે તમારી સાથે હું શેર કરીશ આ સિઝનમાં સરળતાથી અવેલેબલ હોય તેવા લીલા વટાણાનો એક નવો નાસ્તો। છોકરાઓ માટે હેલ્ધી અને ઓછા તેલમાં બનીને રેડી થઈ જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં એક મિક્સીના જારમાં 2 લીલા મરચાંના ટુકડા અને એક મોટો આદુનો ટુકડો લેવાનો છે। હવે તેમાં સરસ મજાના ફોલીને રેડી કરેલા 1 કટોરી જેટલા લીલા વટાણાનો ઉપયોગ કરવાનો છે। તો હવે લીલા વટાણાની એક મસ્ત ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે, કંઈક આ રીતે। તમે ઈચ્છો તો તેને દરદરા પણ પીસી શકો છો। તો આ પેસ્ટને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાની છે। તો જોઈ શકો છો તમે એક મસ્ત સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે તે જ મિક્સીના જારમાં જેટલા માપના આપણે વટાણા લીધા હતા તેટલો જ રવો લેવાનો છે। હવે આમાં ખટાશ માટે લીંબુ કે દહીંનો ઉપયોગ કરવાનો છે। તો મેં અહીં એક અડધી વાટકી જેટલું દહીં લઈ લીધેલું છે। હવે આ બંનેની પણ સરસ મજાની પેસ્ટ બનાવીને રેડી કરી લઈએ। તો આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, તેને મિક્સિંગ બાઉલમાં કાઢેલા લીલા વટાણાની પેસ્ટની અંદર એડ કરવાની છે। તો હવે આ બંને પેસ્ટને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાની છે। તો આપણું સરસ મજાનું બેટર બનીને રેડી થઈ ગયું છે। તો હવે તડકા માટે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું, તેમાં 1 ચપટી ભરીને અડદની દાળ નાખશું। અડદની દાળને લો ફ્લેમ ઉપર ફ્રાય થવા દઈશું। અડદની દાળ વઘારમાં નાખવાથી આપણા વઘારમાં એકદમ સરસ મજાનો સ્વાદ આવી જાય છે। તો હવે આપણી દાળ સારી રીતે ચડવા લાગી છે। હવે 1 ચમચી ભરીને રાઈ નાખવાની છે। પછી રાઈ સારી રીતે ચટકવા દેવાની છે અને અડધી ચમચી ભરીને હિંગ પાવડર નાખવાનો છે। તો હવે આ વઘારને આપણે રેડી કરેલા બેટરની અંદર એડ કરવાનું છે। હવે બેટરમાં આપણે લીલા ધાણા નાખી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દઈશું। બીજા કોઈ મસાલાનો ઉપયોગ અહીં કરવાનો નથી। બધી વસ્તુને સારી રીતે બેટરમાં મિક્સ કરી દેવાનું છે। હવે આ મિક્સ થઈ ગયું છે, તો લાસ્ટમાં તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખાવાના સોડા એડ કરીશું 1 ચમચી ભરીને અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। તો જોઈ શકો છો ફ્રેન્ડ, સોડા નાખવાથી આપણું બેટર ફૂલવા માંડ્યું છે। હવે રેડી થયેલા બેટરને 5 મિનિટ સુધી સાઈડમાં રાખી દઈશું। હવે એક અપ્પાનું પેન લઈ લઈશું અને તેના અંદર સારી રીતે આપણે તેલ સ્પ્રેડ કરી દઈશું, જેનાથી આપણે બેટર નાખતી વખતે એકમાં પણ બેટર ચીપકે નહીં અને સારી રીતે આપણા અપ્પા નીકળીને તૈયાર થઈ જાય। આ રીતે અપ્પાના બધા જ મોલ્ડમાં ચમચી ભરીને આપણે રેડી કરેલું બેટર નાખી દઈશું। હવે અપ્પાના બધા મોલ્ડની અંદર આપણે બેટરને કંઈક આ રીતે પાથરી દીધેલું છે। હવે આપણા અપ્પાને સારી રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર ચડવા દેવાના છે અને ઉપરથી 2 ટીપા આપણે તેલના નાખી દઈશું, જેનાથી પલટાવતી વખતે આપને કંઈ પ્રોબ્લેમ ન થાય અને આપણા અપ્પા એકદમ જલ્દીથી નીકળી જાય। આપણે આ અપ્પાને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ ચડવા દેવાના છે। જોઈ શકો છો ફ્રેન્ડ, આપણા અપ્પા સારી રીતે સાઈડમાંથી ચડી ગયા છે। હવે તેને 1 ચમચી અને ચાકુની મદદથી પલટાવી લેવાનું છે, કંઈ આ રીતે। જો સરસ મજાનો એવા અપ્પા આપણા નીચેથી ચડી ગયા છે। બધાને કંઈક આ રીતે એક પછી એક પલટાવી લેવાના છે। હવે બધાને સારી રીતે પલટાવીને બીજી વાર બધા અપ્પા ઉપર થોડું તેલ નાખી દઈશું, જેનાથી બીજી બાજુ રહેલા અપ્પા પણ સારી રીતે ચડી જાય। હવે આપણા અપ્પા સારી રીતે બંને બાજુથી ચડીને રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે। હવે વધેલા બેટરના પણ આ રીતે કંઈક અપ્પા બનાવીને આપણે રેડી કરી લઈશું। જોઈ શકો છો ફ્રેન્ડ, આપણા
બધા જ અપ્પા સારી રીતે ચડીને એવા સરસ મજાના થઈ ગયા છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ છે. તો હવે આપણા લીલા વટાણાના એકદમ સરસ મજાના હેલ્ધી એન્ડ ટેસ્ટી અપ્પા બનીને તૈયાર થઈ ગયા છે, જે ઓછા તેલમાં અને ના પલાળવાની ઝંઝટ વગર 10થી 15 મિનિટમાં રેડી થઈ જાય છે. ખાવામાં પણ એકદમ મસ્ત બને છે. તો ફ્રેન્ડ, તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.